हाय दोस्तों, तो હવે આપણે ચાલુ કરવું છે જીનેટિક કોડ। ક્યાં છે આ જીનેટિક કોડ? તો સૌથી પહેલા આપણને ખબર છે કે ડીએનએ ની જે શૃંખલા છે, આ ડીએનએ ની શૃંખલામાંથી આ સિંગલ ડીએનએ ની શૃંખલા આપણે દોરીએ છીએ। ડીએનએ ની શૃંખલા જે છે એમાંથી તમને ખબર છે કે આરએનએ અથવા તો એમઆરએનએ આપણે જેને કહીએ છીએ એ એમઆરએનએ બને છે કે જેની અંદર આ ડીએનએ ની જે સિક્વન્સિંગ છે એની પૂરક સિક્વન્સિંગ આની પાસે છે, બરોબર? એટલે એકબીજાને પૂરક છે, બરોબર? દાખલા તરીકે હું એવું કહી શકું કે જો ડીએનએ ની શૃંખલાની અંદર આવી શૃંખલા હોય એ ટી સી સી જી એ, તો જે આરએનએ છે એની અંદર હશે યુ એ જી જી સી યુ। આ શૃંખલા હશે આરએનએ ઉપર, કેમ તો કે એ ડીએનએ ને પ્રતિ સમાંતર છે। હવે એમઆરએનએ પ્રતિ સમાંતર તો ન કહેવાય પણ પૂરક છે। હવે એમઆરએનએ ઉપર આ જે શૃંખલાઓ છે એ શૃંખલા છે બીજી શું, તો કે એ ખાલી ક્રમ છે નાઇટ્રોજન બેઝનો। હવે તમને ખબર છે કે ડીએનએ ની અંદર 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, સેમ એમઆરએનએ માં પણ 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, જેમાં થાઇમિન ને બદલે યુરાસિલ છે, બરોબર? એટલે એ ટી સી જી, જો આરએનએ લ્યો તો ટી ને બદલે યુ, બરોબર? આ 4 નાઇટ્રોજન બેઝ છે। હવે આપણે અત્યારે એમઆરએનએ ની ચર્ચા કરીએ કે એમઆરએનએ માં 4 નાઇટ્રોજન બેઝ છે। હવે એની જે સિક્વન્સ છે, એટલે કે આનો ક્રમ કોઈ પણ હોઈ શકે, બરોબર? એના ક્રમનો ઉપયોગ કરીને આ એમઆરએનએ માંથી પ્રોટીનની શૃંખલા બનાવવાની છે, એટલે કે અમાઇનો એસિડના સંકેતન લાવવાના છે આનો ઉપયોગ કરીને, આ 4નો। એનો અર્થ એવો થયો કે આ જે સિક્વન્સિંગ હોવાની એમાં આ આવી શૃંખલા છે, તો આ શૃંખલાની મદદથી એમિનો એસિડ કેવી રીતે આવશે? તો મેં તમને અગાઉ કીધેલું છે અગાઉના લેક્ચર્સમાં કે આ જે શૃંખલા છે એને ડીકોડ ટીઆરએનએ કરે છે, અને જે ટીઆરએનએ છે એ ટીઆરએનએ એમિનો એસિડને પકડીને લાવે છે। તો મિત્રો આપણે એ થાય કે ભાઈ આ જે કોડિંગ છે એને ડીકોડ કેવી રીતે કરવા, કેમ ખબર પડે કે આટલો કોડ આ એમિનો એસિડ માટે છે, આટલો કોડ આ એમિનો એસિડ માટે છે? તો પહેલા તો આપણે એ નક્કી કરીએ કે એમિનો એસિડ કુલ 20 છે, કુલ 20 અમાઇનો એસિડ છે, 20। આ 20 અમાઇનો એસિડ છે અને આપણી પાસે નાઇટ્રોજન બેઝ 4 છે, તો 4 ની એવી કેવી રીતે ગોઠવણી થઈ શકે? જો આ 4 નો તમે ક્રમ આવી રીતે લ્યો એ યુ સી જી અને એને ફેરવીને લ્યો તો તમારી પાસે કેટલા ક્રમ થાય? બરોબર, ચોકે 16 ક્રમ થાય, તો 20 અમાઇનો એસિડ બને નહીં। તો એનો અર્થ એવો થયો કે આ 16 વખતે તમારી પાસે સિક્વન્સિંગ આવે કે આ 16 ની સિક્વન્સ થાય, તો એવું શક્ય બનતું નથી। એક તમે લેવા જાઓ તો એમાં તો ખાલી 4 જ નાઇટ્રોજન બેઝ છે, એટલે 4 જ એમિનો એસિડ આવે। એવી રીતે શક્ય ન બને, બબે લેવા જાઓ તો પણ શક્ય નથી બનતું। તો બે એની આપણે તમે પેર ગોઠવતા જાઓ તો ખૂબ જ ઓછી થાય, જે પૂરેપૂરું તમને 20 અમાઇનો એસિડનું સંકેતન આપી શકતું નથી। તો એનો બીજો શું અર્થ થાય? તો કે તમે આ જે 4 નાઇટ્રોજન બેઝ છે એને ટ્રિપ્લેટ કોડમાં ગોઠવો, એટલે 4x4x4 4 નો ઘન ટ્રિપ્લેટમાં ગોઠવો એટલે તમને 64 સંકેતો મળે, 64 અલગ પ્રકારના પણ ત્રિઅંકી સંકેતો। એટલે આવી રીતે એસીજી યુએસી અને આને હજી થોડીક લંબાવી દઈએ એટલે આપણું ટ્રિપ્લેટ થઈ જાય GUA। એટલે આવી રીતે એને ત્રિઅંકી ગોઠવી અને તમે એનું એમિનો એસિડનું સંકેતન કરો તો તમને 20 એમિનો એસિડ આરામથી મળી રહે, અને સામે સંકેત કેટલા થાય? 64 સંકેતો થાય। એનો અર્થ એવો થયો કે એક એમિનો એસિડ માટે એકથી વધુ સંકેતો પણ હોય, આવું શક્ય બને ને, કારણ કે 20 એમિનો એસિડ છે અને સંકેતો 64 છે। આ 64 માં કામના જે સંકેતો છે એ 61 જ છે। આ તમને બીજી વાર જણાવી દઉં પાછું, આ મુખ્ય બાબત છે કે 64 માંથી 61 જ સંકેતો એવા છે કે જેના માટે કોઈના કોઈ અમાઇનો એસિડ છે,
કારણ કે 64 માં એટલે માઇનસ કેટલા થયા? 3 સંકેતો એવા છે કે જે અર્થહીન સંકેત છે, જેના માટે કોઈ જ એમિનો એસિડ જવાબદાર નથી. એટલે કુલ થયા 64, પણ કામના કેટલા છે? માત્ર ને માત્ર 61 જ સંકેતો કામના છે. બાકીના કોઈ જ સંકેત આપણા માટે કામના નથી, અને બાકીના બનશે પણ નહીં. તમે આની ત્રિઅંકી ગોઠવણી ગમે એટલી કરો, આ 4 એમિનો એસિડ 4 નાઇટ્રોજન બેઝની સિક્વન્સની તમને 64 જોડ મળવાની, એમાંથી 3 છે એ અર્થહીન છે, એટલે આપણે 61 કામની છે. એનો અર્થ એવો થયો, ફરીવાર બોલું છું, કે એક જ એમિનો એસિડ માટે એક કરતા વધુ આ રચનાઓ જોવા મળશે તમને ત્રિઅંકી સંકેતની. સર, આ નક્કી કેવી રીતે થયું કે આ આમ રાખવું, આ યુનિવર્સલ રાખવું? આની પાછળ ઘણી બધી માથાકૂટો, ઘણી બધી મથામણો છે, બરોબર. એમાં અલગ અલગ ઘણા સાયન્ટિસ્ટોએ કામ કરેલું છે, અને એ સાયન્ટિસ્ટોના કામના અંતે તમને આ બધી માહિતીઓ મળેલી છે કે આ આમ છે, આ ત્રિઅંકી રાખવું, આ આમ રાખવું. એમાં સૌથી પહેલા સાયન્ટિસ્ટનું નામ હતું ગેમોવ. આ ફર્સ્ટ સાયન્ટિસ્ટ હતા, જે ફિઝિસિસ્ટ કે જેણે પહેલી વાર આ સંકેતોની ગોઠવણીને ત્રિઅંકી કરી કે ભાઈ આ આમ પણ થઈ શકે, આ આમ પણ થઈ શકે. અને એણે આ અભ્યાસના અંતે ફાઇનલ કર્યું કે નહીં, હા, આવી રીતે ત્રિઅંકી સંકેત તમે ગોઠવો તો 20 એમિનો એસિડનું સંકેતન આરામથી થાય. પછી કયા સંકેત માટે કયો એમિનો એસિડ છે એ શોધતા પણ ખૂબ જ વાર લાગેલી. એના માટે ખૂબ જ આપણે ગર્વ લઈ શકીએ એવી બાબત છે કે એમાં ખૂબ મહત્વનું કામ કરેલું ડોક્ટર હરગોબિંદ ખુરાના, આપણે ગુજરાતીમાં લખીએ એટલે ડોક્ટર હરગોબિંદ ખુરાના, જે ખૂબ મહત્વનું નામ કહેવાય આજે, કે જેમણે ફર્સ્ટ ટાઈમ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, આરએનએ ની શૃંખલા ડિસ્કવર કરેલી પહેલી વાર. એટલે તમારે જે અત્યારે બુકમાં છે આરએનએ ની શૃંખલા, એમણે ડીએનએ પણ સંશ્લેષિત કરેલું. તો જ્યારે આરએનએ સંશ્લેષિત કરતા હતા, પ્રોટીન સંશ્લેષિત કરતા, ત્યારે એમને સંકેતો વિશે ઘણી બધી માહિતી હતી, બરોબર. કે જેમણે પહેલી વાર આ બધી વસ્તુઓ જ્યારે આરએનએ નું સંશ્લેષણ કરતા ત્યારે આ બધી એને નોંધ્યું કે આની અંદર ટ્રિપ્લેટ સંકેતો હોઈ શકે. સાથોસાથ તો પહેલા હતા ગેમોવ, બીજા હતા આપણા ડોક્ટર હરગોબિંદ ખુરાના, ઇન્ડિયન સાયન્ટિસ્ટ હરગોબિંદ ખુરાના એવું લખે છે. પછી થર્ડ નંબર ઉપર આવે છે ડોક્ટર માર્શલ નિરેનબર્ગ. માર્શલ નિરેનબર્ગે પહેલી વાર સેલ ફ્રી સિસ્ટમ આપી હતી. આ બહુ મહત્વની વસ્તુ છે કે એમણે પહેલી વાર સેલ ફ્રી સિસ્ટમ આપી હતી. સેલ ફ્રી સિસ્ટમમાં એમણે એક અલગ પ્રકારનું ઉત્સેચક અને પ્રોટીન અને ન્યુક્લિયોટાઇડ, એટલે ન્યુક્લિયોટાઇડ ઉપરથી પ્રોટીન શોધેલું, બરોબર. આ એમનું બહુ મહત્વનું યોગદાન હતું નિરેનબર્ગ સાયન્ટિસ્ટનું, બરોબર. આગળ ઉપર જો તમે બહુ જશો આગળના ધોરણોમાં તો નિરેનબર્ગનું નામ ખૂબ મોટું આવશે. સેમ એવી રીતે ઓકોયા, ચોથું જે નામ હતું એ હતું સેરેવો ઓકોઆ લખી શકો, ઓકેયા લખી શકો, એનું પ્રોનાઉન્સિએશન અલગ અલગ છે. હવે ફોરેન સાયન્ટિસ્ટ છે સેવેરો ઓકેયા, તો સેરેવો ઓકેયા એમણે પહેલી વાર સેરેવો ઓકેયા એટલે કે સેવેરો ઓકેયા પ્રોટીન બનાવેલું ઉત્સેચક, જે એમણે પહેલી વાર શોધેલો. ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક પહેલી વાર એમણે શોધેલો હતો, જે ખૂબ મહત્વનો કહી શકાય. એ ઉત્સેચકની જ્યારે શોધ એ કરતા હતા, એ ઉત્સેચકના જે સિક્વન્સિંગ એમણે ગોતી, એ સિક્વન્સિંગ એમણે આ ટ્રિપ્લેટ કોડના આધારે ગોતી હતી. કે એ જ્યારે પહેલી વાર ઉત્સેચક એમણે બનાવ્યો, ઓકે, આ ઉત્સેચક એન્ઝાઇમ ફોસ્ફોરાયલેઝ બહુ ફેમસ છે, બરોબર. એટલે એ તમે જો સર્ચ કરશો તો આમને નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે, બરોબર. એટલે એ મેડિસિનના ઓલા યુઝ માટે કે મેડિકલ ફિલ્ડ માટે એમણે ઉત્સેચક બનાવ્યો, ઓકે. એટલે નામે તે સેવેરો ઓકે એન્ઝાઇમ નામ આપેલું છે, ઓકે. તો આ 4 સાયન્ટિસ્ટ છે કે જેમણે અલગ અલગ યોગદાન આપી અને પોતાનું ફાળો આપી અને આ જે જીનેટિક કોડ છે એને સમજવા માટે પ્રયત્ન કરેલો. અને તમે હાલ જો કોઈ જીનેટિક વિશે જાણતા હો કે આ માટે આ સંકેત આ એમિનો એસિડ માટે છે, તો એ આમના આભારી છે કે આ બધાની મહેનતના અંતે તમે આજે જીનેટિક વિશે અથવા જીનેટિક કોડ વિશે અભ્યાસ કરો છો ને જાણો છો. તો કઈ કઈ વસ્તુ આ ખાસિયત શું હતી આ જીનેટિક કોડની, એ હવે આપણે જોઈ લઈએ કે શું ખાસિયત હતી આ જીનેટિક કોડની.
તો સૌથી પહેલા આ જીનેટિક કોડ સર્વવ્યાપક હતો, સાર્વત્રિક હતો. કેવો? સાર્વત્રિક. સાર્વત્રિક એટલે એવો કે જે તમને જ્યારે આખા વિશ્વ માટે એક હોય. દાખલા તરીકે એક બહુ ફેમસ છે જે આપણે આની પછીનો મુદ્દો લઈશું, AUG, એડેનાઇન, યુરાસિલ અને ગ્વાનિન, આ ત્રણેયનો કન્ટિન્યુઅસલી સિક્વન્સમાં આવે તો આ ટ્રિપ્લેટ કોડ છે એ મિથિયોનિન એમિનો એસિડ માટેનો છે. શેના માટે છે? મિથિયોનિન એમિનો એસિડ માટેનો. તો આ જે AUG કોડ છે મિથિયોનિન માટેનો એ સાર્વત્રિક છે. યાની કે ઇન્ડિયા તમે લ્યો તો ઇન્ડિયામાં તમે જો પ્રોટીન સંશ્લેષણ કરતા હો અને mRNA ઉપર AUG સંકેત હોય તો પહેલો એમિનો એસિડ કયો આવે છે? મિથિયોનિન આવે છે. પછી અમેરિકામાં બેઠા હો અને AUG સંકેત કયો તો એ મિથિયોનિન આવે. આફ્રિકામાં બેઠા હો અને AUG સંકેત કયો તો એ મિથિયોનિન જ આવે. બરોબર? એટલે અહીંથી એટલે કે ગુજરાતના કોઈ પણ નાના ગામડાથી શરૂ કરીને અમેરિકાના મોટા મોટા શહેર સુધી કે કોઈ પણ ફોરેન કન્ટ્રીઝમાં તમે જાઓ અને પ્રોટીન સંશ્લેષણની વાત કરતા હો અને AUG સંકેત તમે જો જુઓ તો એના માટે સંકેતન કયું હોય? મિથિયોનિન. બીજું હું તમને કહું કે આ કોઈ પ્રાણીના આધારે બદલાતું પણ નથી. પ્રાણીની ઉંમર, એની ફિઝિકલ કન્ડિશન કે એની કોઈ ફિઝિયોલોજીકલ એક્ટિવિટીઝ કે એવી કોઈ જ પ્રક્રિયાથી આ જેનેટિક કોડ બદલાતા નથી. એટલે પણ એ સાર્વત્રિક છે. એ વિશ્વ આખામાં માન્ય છે. અને બીજું કે દરેક સજીવોમાં પણ એક સમાન છે. પછી આદિકોષ કેન્દ્રીકોષ એટલે કે બેક્ટેરિયામાં પ્રોટીન સંશ્લેષણ થતું હોય અને AUG કોડ આવે તો એ ત્યાં મિથિયોનિન જ હોય. એટલે એમાં થોડોક ચેન્જ છે. હા, મિથિયોનિનમાં બેક્ટેરિયામાં થોડોક ચેન્જ છે, પણ એ પછી જણાવીશ ભાષાંતરણ વખતે. પણ તોય મિથિયોનિન આવે. અને અમીબા હોય તોય મિથિયોનિન આવે. સછિદ્ર પ્રાણી હોય તોય મિથિયોનિન આવે. વાઘ, સિંહ કે સસ્તન પ્રાણીઓ હોય તોય મિથિયોનિન જ AUG એટલે આવે. પછી તમે હું કહું છું ઘણી વાર કે અમીબાથી લઈને અમિતાભ બચ્ચન સુધી કોઈ પણ માં જાઓ તો AUG કોડ હોય એટલે મિથિયોનિન જ આવે. એટલે એને કેવો કીધો છે? સાર્વત્રિક કીધો છે. હવે મિથિયોનિન ઉપર તમને કહી દઉં કે મિથિયોનિન છે ને AUG, આ કોઈ પણ mRNA નો પહેલો કોડ AUG છે. કોઈ પણ mRNA, વિશ્વનો કોઈ પણ mRNA બનતો હોય, કોઈ પણ સજીવમાં બનતો હોય તો mRNA નો પહેલો કોડોન કયો હોય? AUG હોય. એટલે કોડિંગ સિક્વન્સ હો, એમાં તમને ખબર છે કે આગળ ઘણું બધું આવશે, એ પછી ભાષાંતરણ વખતે કહીશ. પણ જ્યારથી કોડિંગ સિક્વન્સ mRNA ચાલુ થાય તો પહેલો કોડ કયો હોય? મિથિયોનિન. એનો અર્થ કોઈ પણ પ્રોટીન વિશ્વમાં કોઈ પણ બનતું હોય તો પહેલો એમિનો એસિડ કયો હોય? મિથિયોનિન. હવે અહીંયા મને પ્રશ્ન થાય શું કે સર બધા પ્રોટીનની અંદર પહેલો એમિનો એસિડ મિથિયોનિન હોય? પ્રશ્ન થાય ને? ન હોય, જરૂરી નથી. તો સર ત્યારે તમારું સેન્ટેન્સ ક્રોસ થાય છે. તમે એવું કીધું પહેલા કે વિશ્વનો કોઈ પણ પ્રોટીન બનતો હોય ત્યારે એનો પહેલો એમિનો એસિડ તો મિથિયોનિન જ હોય. અને હવે હું એવું કહું છું કે દરેક પ્રોટીનનો પહેલો એમિનો એસિડ મિથિયોનિન ન હોય. શબ્દ ઉપર ભાર મૂકજો કે જ્યારે કોઈ પણ પ્રોટીન બનતો હોય ત્યારે પહેલો એમિનો એસિડ મિથિયોનિન હોય. પણ વિશ્વનો કોઈ પ્રોટીન છે એનો દરેકનો એવું જરૂરી નથી કે પહેલો એમિનો એસિડ મિથિયોનિન હોય. એનો અર્થ એવો થાય કે ભાષાંતરણ વખતે હું તમને કહીશ કે કેમ આવું છે. બરોબર? પણ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું, જ્યારે પ્રોટીનની શૃંખલા બને છે રિબોઝોમ પર ત્યારે પહેલો એમિનો એસિડ મિથિયોનિન હોય. આને ઇનિશિએશન કોડોન કહેવાય, પ્રારંભિક સંકેત AUG. બરોબર? તો પહેલું આ સાર્વત્રિક છે. બીજું સર્વમાન્ય છે, બધા માટે આ જ છે. ત્રીજું પ્રારંભિક સંકેત મિથિયોનિન છે. ચોથું કે આ આખી જ્યારે mRNA ની સિક્વન્સમાં જ્યારે કોડોન આવતા હોય, બરોબર, આ કોડોન છે, દાખલા તરીકે હું લખી દઉં છું, આ ટાઈપની સિક્વન્સ છે તો આ ટ્રિપ્લેટ છે એ દરેક માટે ટ્રિપ્લેટ છે. સોરી, આવી રીતે એમાં ક્યાંય જ કોમા નથી. બરોબર? એમાં ક્યાંય કોમા આવતી એટલે કે અલ્પવિરામ આવતો નથી. બરોબર? આ આખી જે સિક્વન્સ છે એ કન્ટિન્યુઅસલી છે. એના માટે એમિનો એસિડ પણ કન્ટિન્યુઅસલી છે. એમાં વચ્ચે કોઈ જ કોમા આવતી નથી, કોઈ અલ્પવિરામ નથી, કન્ટિન્યુ છે. બીજું લિનિયર ફોર્મમાં છે, સુરેખમાં છે. બરોબર? કોઈ જેવું ઓલું વાંકું ચૂકું છે નહીં એમ કહીએ તો હસવો બધે, પણ એક લિનિયર ફોર્મ છે એટલે એક સુરેખ છે અને એમાં ક્યાંય કોમા આવતો નથી, કન્ટિન્યુઅસલી જ લખાણ છે આ. એટલે આ જે સિક્વન્સિંગ છે જે
કોડોન છે, જીનેટિક કોડ જે ટ્રિપલેટ છે જે કન્ટિન્યુઅસલી એમિનો એસિડનું બનાવે છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જે આ પ્રોટીન બનવાનું પૂરું થાય એ કેમ ખબર પડે છે? એનો અર્થ ટર્મિનેશન, સમાપ્તિ કેવી રીતે થાય છે? આ તો પ્રારંભ છે. સમાપ્તિ કેવી રીતે થાય? તો કે સમાપ્તિ માટે 3 કોડોન આવે છે. સમાપ્તિ માટે 3 કોડોન છે. એક છે UAA, UGA, UAG. બરોબર, આ 3 કોડોન છે એ સમાપ્તિ કોડોન છે. કેવા? આ 3 કોડોન એ સમાપ્તિ કોડોન છે. આને યાદ રાખવા માટે હું એવું કહું છું, બરોબર, કે ઘણાને યાદ ન રહે, બરોબર, તો પહેલી તો કી કે સૌથી પહેલો યુ છે બધામાં. આ યાદ રાખવાની ટ્રીક છે. ઘણા સમાપ્તિ કોડોન યાદ નથી રહેતા, સમાપ્તિ કોડોનમાં AUG લખી નાખે છે. એટલે ખાસ કહું છું, આ ભૂલ મારા ખૂબ ધ્યાનમાં આવી છે એટલે કહું છું કે સૌથી પહેલા જે સમાપ્તિ કોડોન છે યાદ રાખવાની ટ્રીક કે બધામાં આગળ યુ આવે છે. હજી એક ટ્રીક છે, જો એવી યાદ ન રાખવું હોય અથવા આવી રીતે યાદ રાખવું હોય તો પહેલા બધામાં યુ, પછી 2A, પછી GA, પછી AG. બરોબર, આની કઈ સરળ ટ્રીક પણ છે એક મારી પાસે, થોડુંક તમને શું આવશે પણ છે. આને કહેવાય UA. તો અહીંયા આવો, UA, પછી યુગા, તુગા, UA, UAA, યુગા, UGA, બરોબર, UAG, UAG. પેલા તું અહીંયા આવ, તું ગા, પછી તું આગની જેમ ફેલાઈ જઈશ. બરોબર, ઓલા આપણે સિંગર છે અનુ મલિક નથી કહેતો આગ લગા દઉં, આગ લગા દઉં. તમે ગાવ એટલે પછી આગ લાગી જાય. કેવી રીતે? યુઆ, યુગા, UGA, યુગા એટલે યુઆગ. બરોબર, આગ લગા દેંગે હમ. બરોબર, એટલે પહેલા તમે આવો, યુઆ, યુગા, UGA, UAG, યુઆગ. બરોબર, યુઆ, યુગા, યુઆગ. બરોબર, આગ લગા દેંગે હમ. તો આ છે સમાપ્તિ કોડોન. બરોબર છે. આ એક મારી પર્સનલ યાદ રાખવાની ટ્રીક છે. મોજ આવે તો યાદ રાખવું, નકર કાંઈ નહીં. બરોબર, નકર આ તો છે જ UAA, UGA, UAG, UA, યુગા, યુઆગ. આવશો ગાશો તો આગ, નહીતર કાંઈ નહીં. બરોબર, ક્લિયર? તો આ છે સમાપ્તિ કોડોન. તો આ છે જીનેટિક કોડ હોવાના લક્ષણો, સાર્વત્રિક લક્ષણો. એક તો સાર્વત્રિક છે, કોમાલેસ છે, લિનિયર છે, પહેલો મિથ્યુનિન આવે અને સમાપ્તિ કોડોન આ આવે. બરોબર, અને સાર્વત્રિક છે તો મેં કહી દીધું છે. બીજું હવે કાંઈ બાકી રહેતું નથી. તો આટલા જીનેટિક કોડના સામાન્ય લક્ષણો છે. બરોબર, તો આ છે જીનેટિક કોડ. હવે આને ડીકોડ કરે છે mRNA. હવે પણ એ mRNA ડીકોડ કરી પહેલા હું તમને નાની વસ્તુ કહી દઉં, કારણ કે આની પછીનો ટોપિક એવો છે કે તમે 5મા ચેપ્ટરને એટલે આની પહેલાના ચેપ્ટરમાં એક શબ્દ સાંભળેલો છે અને આ શબ્દ વળી પાછો ઉત્ક્રાંતિ એટલે કે 7મા ચેપ્ટરમાં પણ સાંભળ્યો હશે. હવે ઘણા એ ચેપ્ટર અલગ અલગ રીતે ભણ્યા હોય તો ઉત્ક્રાંતિ વિશે તમારે આવી ગયું હશે. તો એમાં તમને યાદ હોય તો યુગોદ વૃષે આવું શબ્દ વાપર્યો હતો, મ્યુટેશન એટલે કે વિકૃતિ. કેવી રીતે આવે? તો કે સાહેબ અહીંથી જ આવે, અહીંથી જ આવે. કેવી રીતે? તો કે આ સિક્વન્સમાં જો કોઈ એકમાંય પ્રોબ્લેમ પડ્યો ડખો એટલે અહીંથી જાય વિકૃતિ. બરોબર, એ પછી આપણે વિગતે પાછા અભ્યાસ કરશું, પણ આ તો તમને પ્રસ્તાવના આપી દઉં છું. તો આ છે જીનેટિક કોડ. સમજાઈ ગયું બધાને? આમાં કોઈ પ્રોબ્લેમ? અને તમને ખબર જ છે પ્રોબ્લેમ હોય તો શું કરવાનું છે. બરોબર, ઓકે, ગુડ બાય.